ઓમ શાંતિ. આજે આપણે એક ખૂબ સુંદર વાર્તા સાંભળવાના છીએ, જેને આપણે કહી શકીએ કે ભાગ્ય અને ભગવાન એના વિશેની આપણે વાર્તા સાંભળીશું. એક નાનકડું ગામ હતું, એમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું. દીકરાઓ દીકરીઓ બધા દૂર રહેતા હતા. વૃદ્ધ દંપતી એકલા જ રહેતા હતા. ખૂબ સારું જીવન જીવતા હતા. પ્રભુની ભક્તિમાં લીન રહેતા હતા. મંદિરે જાય, પૂજા પાઠ કરે અને ખૂબ સારું જીવન જીવતા હતા. પરંતુ એક વાતની એમણે કમી હતી કે આટલી બધી ભક્તિ, પૂજા પાઠ બધું કરવા છતાં એમને ધનનું સુખ નહોતું, દરિદ્રતા હતી. ગામના ઘણા લોકો એમને કહેતા કે તમે ભગવાનને આટલું બધું યાદ કરો છો, પણ ભગવાન તો તમારી સામું જોતા જ નથી. પરંતુ એમને એટલો બધો ભગવાનમાં અતૂટ વિશ્વાસ હતો કે હંમેશા એવું કહેતા કે ભગવાન તો આપણા પિતા છે અને પરમ પિતા પરમાત્માને યાદ કરવાથી આપણને શાંતિ મળે છે, શક્તિ મળે છે. ભગવાન તો હંમેશા આપણને આપે જ છે, પરંતુ આપણે કેટલું લઈએ છીએ આપણા ઉપર આધારિત છે. એવા નિશ્ચય બુદ્ધિ, એવા પરમ ભક્ત હોવા છતાં એ દરિદ્ર હતા. એકવાર એ મંદિરમાં ભોળાનાથની ભક્તિ કરતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે, ત્યારે શિવ પાર્વતીજી એ મંદિર ઉપરથી રથ લઈને નીકળે છે. પાર્વતીજી આ ભક્તને જોવે છે અને કહે છે કે પ્રભુ જુઓ, તમારો આ ભક્ત કેટલો બધો દરિદ્ર છે, તમારી કેટલી ભક્તિ કરે છે, કેટલા નિશ્ચયથી રોજ મંદિરે આવે છે અને છતાં પણ આટલો બધો દરિદ્ર છે. ભગવાન ખૂબ સરળતાથી પાર્વતીજીને કહે છે કે જુઓ દેવી, એમણે આગલા જન્મમાં કોઈ ધનથી શ્રેષ્ઠ કર્મ કરેલા નથી, એટલે આ જન્મમાં એમને ધનની પ્રાપ્તિ નથી થઈ. પાર્વતીજી કહે છે પણ આ જન્મમાં તો એ ખૂબ સારા કર્મો કરી રહ્યા છે ને, આ જન્મમાં એ તમારી કેટલી ભક્તિ કરી રહ્યા છે, કેટલું શ્રેષ્ઠ કર્મ કરી રહ્યા છે, તો એનું ફળ કેમ એમને નથી મળતું? ભગવાન પાર્વતીજીને ખૂબ સરળતાથી કહે છે કે કર્મ કરે વ્યક્તિ અને ફળ ન મળે એવું બની શકે નહીં. કર્મ કર્યું છે એનું ફળ તો એમને મળવાનું જ છે, પરંતુ અત્યારે એ ફળ મળવાનો સમય નથી થયો. એમણે જે કર્મ પૂર્વમાં કરેલા છે એ જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી હું એને અત્યારના કર્મોનું ફળ ન આપી શકું. પાર્વતીજી જીદ કરે છે કે પ્રભુ એ બધું હું ન જાણું, તમે કંઈ પણ કરો, પરંતુ તમારા આ ભક્તને આ દરિદ્રતામાંથી છોડાવો. ભગવાન કહે છે કે ભાગ્યનું લખેલું તો ભગવાન પણ ન ટાળી શકે. હું એવો પક્ષપાત ન કરી શકું. દરેકને કર્મો પ્રમાણે જ ફળ ભોગવવાનું હોય છે અને એમાં હું કશું જ ના કરી શકું. છતાં પણ પાર્વતીજી કહે છે કે પ્રભુ તમે કરી તો જુઓ, એમના આટલા બધા શ્રેષ્ઠ કર્મો છે એને તો તમે જુઓ અને કરી જુઓ. ભગવાન કહે છે કે ઠીક છે, તમારે આટલી બધી ઈચ્છા છે તો ચલો હું પૂરી કરી દઉં. તમારી શ્રેષ્ઠ ઈચ્છાના બળે એમને હું 2 સોનાની ઈંટો આપી દઉં. પાર્વતીજી ખુશ થઈ ગયા કે હા પ્રભુ, એમને 2 સોનાની ઈંટો તમે આપી દો અને એ જો સોનાની ઈંટો પ્રાપ્ત કરી લેશે તો આજીવન દરિદ્રતામાંથી મુક્ત થઈ જશે. ભગવાન કહે છે પણ જુઓ દેવી, હજુ પણ તમને કહું છું કે હું એમને આપીશ, પરંતુ એ લઈ શકશે નહીં. પાર્વતીજી
જોવા લાગ્યા પ્રભુની સામે કે પ્રભુ કેમ આવું બોલો છો. પ્રભુ રહસ્યમય હસતા પાર્વતીજીને કહે છે કે હું તો આપીશ પરંતુ એ નહીં લઈ શકે. પાર્વતીજી કહે છે પ્રભુ આપીને તો જુઓ તમે. પાર્વતીજી કહે છે કે કાલે જ્યારે એ રોજ નિત્યક્રમ પ્રમાણે મંદિરે જ્યારે આવે છે અને આપણા મંદિરની આજુબાજુ જ્યારે પ્રદક્ષિણા કરે છે ત્યારે જ્યારે પાછળની બાજુએ આવે ત્યારે કોઈ પણ વ્યક્તિ ના હોય ત્યારે આપણે એ 2 સોનાની ઈંટો મૂકી દઈશું. ભોળાનાથ કે છે ઠીક છે દેવી, તમારી જેવી ઈચ્છા. બીજા દિવસની રાહ જોવે છે પાર્વતીજી કે આજે તો પ્રભુ એમના ભક્તને દરિદ્રતામાંથી છોડાવવાના છે. બીજો દિવસ થાય છે. જેવા પેલા વૃદ્ધ દંપતી મંદિરે આવે છે, જે એમનો નિત્ય ક્રમ છે, પૂજા કરે છે, આરતી કરે છે, ફૂલ માળાઓ ચડાવે છે, એ બધું પૂરું કરી અને પછી મંદિરની તરફ પ્રદક્ષિણા કરવા આગળ વધે છે તો થોડી વાર રોકાઈ જાય છે. આપસમાં બંને વાતો કરે છે કે હવે આપણો સમય જેને કહેવાય કે પૂરો થવા આવ્યો છે. આપણે વૃદ્ધાવસ્થામાં આવી ચૂક્યા છે અને આપણા સંતાનો તો આપણી સાથે છે નહીં કે કદાચ કાલે આપણે મંદિર સુધી આવી શકીએ એવી હાલતમાં ન હોય તો આપણને લઈ આવે. અને અત્યારે હવે આપણને જોવામાં પણ થોડી તકલીફ પડે છે, ઝાંખપ લાગે છે આંખોમાં. તો બની શકે કે કાલે ઘડપણના કારણે આપણે જોઈ ન શકીએ, આપણને બહુ દેખાય નહીં, અને છતાં પણ આપણે પ્રભુના દર્શન કરવા માટે આવવું હોય તો આપણે મંદિરે કેવી રીતે આવીશું? જ્યારે પતિ આવું કહે છે તો પત્ની કહે છે કે જો અત્યારથી આપણે એવો અભ્યાસ કરીએ ને કે થોડીક વાર આપણે આંખો બંધ કરીને ચાલવાનો અભ્યાસ કરીએ તો કદાચ આપણને ન દેખાતો હોય તોય આપણે પ્રભુના મંદિર સુધી તો આવી શકીએ. તો બંને નક્કી કરે છે કે સારું, આપણે જ્યારે પ્રદક્ષિણા કરવા જઈએ મંદિરની ત્યારે થોડોક સમય આપણે એવો અભ્યાસ કરીશું કે આંખો બંધ કરીએ. એ પ્રદક્ષિણા કરવા જાય છે. મંદિરના પાછળના ભાગમાં પાર્વતીજીના કહેવાથી પ્રભુએ 2 સોનાની ઈંટો મૂકી છે. પાર્વતીજી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ ભક્ત આ 2 સોનાની ઈંટો લે અને દરિદ્રતામાંથી મુક્ત થઈ જાય. પેલા લોકો પણ નિત્યકર્મ પ્રમાણે પ્રદક્ષિણા કરવાનું ચાલુ કરે છે. થોડેક સુધી ચાલે છે અને પછી પેલો અભ્યાસ ચાલુ કરે છે જે એમણે નક્કી કર્યો છે કે થોડીક વાર આપણે આંખ બંધ કરીને ચાલવાનો અભ્યાસ કરીશું. પાછળના ભાગમાં તો કોઈ ભીડ બી ના હોય એટલે આપણે એમાં વાંધો નહીં આવે. તો આપણે જ્યારે પાછળના ભાગે પહોંચીએ ત્યારે થોડીક વાર આંખો બંધ કરીશું. અને જેવા એ પાછળની તરફ પહોંચ્યા અને એમણે શું કર્યું? આંખો બંધ કરી દીધી. જ્યાં સોનાની ઈંટો પડી છે એ ઈંટો લેવાની જગ્યાએ જ એમણે આંખો બંધ કરી દીધી છે. અને એટલો ભાગ પૂરો થઈ જાય, ત્યાં ઈંટો આગળથી પસાર થઈ જાય અને થોડાક આગળ નીકળે છે અને બંને આંખો ખોલી દે છે અને કહે છે કે હા, જો આપણે ચાલી શકીએ છીએ, આપણને કઈ વાંધો નહીં આવે. કદાચ આપણે વૃદ્ધાવસ્થામાં જોવામાં પણ કઈ તકલીફ પડશે, આંખોમાં ઝાંખપ આવી જશે, તો પણ આપણે પ્રભુના દર્શન માટે આપણે મંદિર સુધી આવી શકીશું. અને એમ કહી અને મંદિરે આગળ આવી ફરીથી પ્રભુના દર્શન કરી અને નિત્યક્રમ પ્રમાણે પાછા ઘરે પહોંચી જાય છે. આ તરફ પાર્વતીજી જોઈને બહુ આશ્ચર્યચકિત છે કે આ વૃદ્ધ દંપતી ઘરેથી મંદિર સુધી આવ્યા ત્યાં સુધી એમની આંખો ખુલ્લી હતી. જ્યારે એમણે પૂજા પાઠ ભક્તિ બધું કર્યું ત્યાં સુધી પણ એમની આંખો ખુલ્લી હતી. અને જેવા
એ સોનાની ઈંટોની નજીક આવવા થયા અને જેમણે આંખો બંધ કરી. આવું કેમ થયું? પ્રભુએ એમને સમજાવ્યા કે જો ભાગ્યમાં ન હોય તો ભગવાન આપે તો પણ વ્યક્તિ લઈ શકે નહીં. અને એટલા જ માટે કહેવાય છે કે ભાગ્ય બહુ બળવાન છે અને ભાગ્ય લખવાનું પરમાત્મા શીખવાડી શકે, પરંતુ એકવાર ભાગ્ય લખાઈ ગયા પછી ભગવાન પણ એમાં વચ્ચે દખલ કરી શકતા નથી. કારણ કે વિશ્વની બધી જ આત્માઓ પરમાત્માના સંતાનો છે. જો એ એકનો પક્ષપાત કરે તો બીજાનો પણ કરવો પડે. એટલે ભગવાન કહે છે કે મારા માટે તો સર્વ સંતાનો સમાન છે, એટલા માટે હું એકને આપું અને બીજાને ના આપું એવું ના કરી શકું. અને એટલા જ માટે જે કર્મ કરેલું છે એનું ફળ નિશ્ચિત થઈ જાય છે. એમાં પરમાત્મા પણ કશું કરી શકતા નથી. એટલા જ માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કર્યા પછી ફળ તો નિશ્ચિત થઈ જ જાય છે, એ તમે જે પણ કરો. અને કર્મના આધારે જ આ સંસાર અથવા સંબંધો ચાલી રહ્યા છે. તમે કોઈનું કરેલું છે એ અત્યારે તમને રિટર્ન આપી રહ્યા છે. આપણે મોહવશ કદાચ એવું સમજી લઈએ કે આ વ્યક્તિ મારા માટે બહુ જ કરે છે અથવા મને બહુ જ રાખે છે, આ મારો દીકરો બહુ સારો છે અથવા આ મારા ફલાણા સંબંધી બહુ સારા છે. પરંતુ એ કેમ કરી રહ્યા છે? પૂર્વ જન્મના કર્મનું ફળ અત્યારે ચૂકવી રહ્યા છે. તમે પણ અત્યારે જે પણ શ્રેષ્ઠ કર્મ કરી રહ્યા છો, પરમાત્મા કે છે એનું ફળ નિશ્ચિત છે. એ ફળમાંથી કોઈ લઈ શકે નહીં. એટલા માટે એવી કહેવત છે કે હાથમાંથી કોઈ લઈ જશે, પરંતુ નસીબમાંથી કોઈ લઈ જઈ શકતું નથી. એમાં કોઈ ના ભાગ પડાવી શકે, ન સંતાનો ભાગ પડાવી શકે, કે ના માતા પિતા ભાગ પડાવી શકે, કે ન કોઈ પણ વ્યક્તિ છીનવી શકે. કારણ કે જે શ્રેષ્ઠ કર્મ તમે કર્યું છે એનું ફળ તો ચોક્કસ મળવાનું છે. એના વિપરીત કદાચ તમે કોઈ નિમ્ન કર્મ કર્યું છે, પાપ કર્મ કર્યું છે, તો એનું પણ ફળ નિશ્ચિત છે. એટલે આ વાર્તા ઉપરથી આપણને કંઈક પ્રેરણા મળે છે. શું પ્રેરણા મળે છે? કે જો ભાગ્ય ભગવાન દ્વારા લખવામાં આવતું હોય તો ભગવાન તો બધાનું સર્વશ્રેષ્ઠ ભાગ્ય જ લખે, પરંતુ આપણા કર્મો એ આપણું ભાગ્ય નિશ્ચિત કરે છે. અને એકવાર ભાગ્ય નિશ્ચિત થઈ ગયા પછી પરમાત્મા પણ એમાં દખલ નથી કરી શકતા. એટલે પરમાત્મા અત્યારે આપણને શ્રેષ્ઠ કર્મો કરવાની સલાહ આપે છે કે આપણે જ આપણું ભાગ્ય નિશ્ચિત કરવાનું છે. અને એ નિશ્ચિત થઈ જાય પછી એ ભાગ્યમાંથી કોઈ કશું લઈ શકતા નથી. તો પ્રભુને યાદ કરવાની સાથે સાથે આપણે જો આપણા કર્મો પર પણ ધ્યાન આપીએ તો પરમાત્મા તો ઈચ્છે જ છે કે આપણે બધા શ્રેષ્ઠ કર્મો કરીએ અને એનું શ્રેષ્ઠ ફળ ભોગવીએ. પરંતુ જો આપણાથી શ્રેષ્ઠ કર્મ નથી થયેલું તો એનું શ્રેષ્ઠ ફળ આપણે ભોગવી શકતા નથી. તો આવો આજે આપણે બધા કંઈક સંકલ્પ કરીએ કે આપણે પણ એવા શ્રેષ્ઠ કર્મો કરીએ જેના ફળ સ્વરૂપ આપણને પણ શ્રેષ્ઠ કર્મોનું ફળ સારું જ મળે. ઓમ શાંતિ.